સૌનું સ્વાગત છે। એકલવયી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી ગેંગની ધરપકડ કરવામાં આવી છે। સોનાના ઘરેણાની લૂંટ અને સ્નેચિંગ કરતી ગેંગ ઝડપાઈ છે। ગેંગના મુખ્ય આરોપી સહિત મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ગેંગ પાસેથી રૂપિયા 2,33,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। ચોરી સહિત છેતરપિંડીના 3 ગુના ઉકેલાયા હતા। સુરત શહેરમાં વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી લૂંટ અને સ્નેચિંગના ગુનાઓ અંજામ આપતી એક ગેંગનો પર્દાફાશ થયો છે। ખટોદરા પોલીસે આ ગેંગના મુખ્ય આરોપી સહિત મહિલા સાથીદારની ધરપકડ કરી છે અને 2.33 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। આ ગેંગ એકલી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરીને તેઓની ભાવનાત્મક સ્થિતિનો લાભ ઉઠાવી ઓટો રિક્ષામાં બેસાડી ઘરેણાં લૂંટતી હતી। આરોપીઓ વૃદ્ધ મહિલાઓને જાહેરમાં જોયા બાદ તેમને લિફ્ટ આપવાના બહાને ઓટો રિક્ષામાં બેસાડતા હતા। ત્યારબાદ મહિલા આરોપી તેમની સાથે વાતચીતમાં ભળી તેઓને ડરાવતી કે રિક્ષાની પાછળ કેટલાક ગુંડા અથવા ચોર આવી રહ્યા છે, જેથી મહિલાઓ ભયભીત બની જઈ પોતાના ગળામાંથી સોનાના ઘરેણાં કાઢી દેતી। ત્યાર પછી આ ગેંગના સભ્યો ગાયબ થઈ જતા। આ સમગ્ર ગેંગનો નેતા મોહમ્મદ અશફાક ઉર્ફે ગોલ્ડન મોહમ્મદ અબ્બાસ શેખ છે, જે અગાઉ પણ લગભગ 23 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે। તેના સાથે ખટોદરા પોલીસે મહિલા આરોપી સના પરવીન ગુલામ નબી શેખને પણ ઝડપી પાડ્યા છે। બંનેની પૂછપરછમાં પોલીસને ચોરી અને છેતરપિંડીના 3 જુદા જુદા ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી છે। उसके गेट नंबर 2 के पास में एक इस तरह का बनाव रिपोर्ट हुआ कि ऑटो में जो सीनियर सिटीजन महिलाएं हैं उनको बिठाते हैं। ऑटो में एक ड्राइवर रहता है, पीछे एक महिला बैठी रहती है और बाद में वो महिलाओं की ज्वेलरी जो है या पैसा वो सब वो लोग दोनों निकाल लेते हैं। तो इस पे खटोदरा पुलिस स्टेशन की टीम ने कंटिन्यू वर्कआउट किया और सीसीटीवी फुटेज के आधार पे करीब 500 से ज़्यादा लोकेशन पे उन्होंने सीसीटीवी फुटेज देखे। इसके आधार पे उन्होंने 2 आरोपियों को अरेस्ट किया और पूछताछ के दौरान 3 गुना जो है वो डिटेक्ट हुए। एक उमरा पुलिस स्टेशन में उन्होंने इस तरह का ही क्राइम किया था, एक अंकलेश्वर सिटी ए डिवीजन पुलिस स्टेशन में ही इस तरह से क्राइम किया था और एक खटोदरा पुलिस स्टेशन का। इनके पास से टोटल सोने की बूटी 4, सोना का पेंडल 1, सोने के मोती 24 और 2 सोने की चेन और सोना की पांदड़ी वाली बुट्टी ये 2, ऐसे करके कुल 2,08,180 रुपए का मुद्दामाल इनसे रिकवर हुआ है। ખટોદરા પોલીસના અધિકારીઓ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કર્યા બાદ 33 લાખના સોનાના ઘરેણાં અને અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે। પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે।